સંત અને સુરાની ભૂમિ એટલે સૌરાષ્ટ્ર, જ્યાં ભગવાન શ્રી રામ અને કૃષ્ણ પણ આવ્યા તે દેવભૂમિ એટલે સૌરાષ્ટ્ર, જ્યાં સૂર્યના પ્રથમ કિરણોનો પાત થાય છે તે પ્રદેશ એટલે સૌરાષ્ટ્ર, જ્યાં સાક્ષાત સોમનાથ મહાદેવ બિરાજે છે, ભગવાન શ્રી કૃષ્ણ જ્યાંથી સ્વધામ ગયા, જ્યાં અનેક તીર્થો આવેલા છે તે સૌરાષ્ટ્રનો એક ભાગ એટલે પ્રભાસ ક્ષેત્ર। ઇતિહાસ સાક્ષી છે કે આ પ્રભાસ ક્ષેત્રમાં અનેક ઋષિઓ અને ખુદ દેવો પણ તપશ્ચર્યા કરવા માટે આવેલા। પ્રભાસ ક્ષેત્રની ધરતી પર 68 તીર્થો પૈકી ઘણા તીર્થો આવેલા છે। આ ધરતીને તીર્થભૂમિ પણ કહેવામાં આવે છે। ગુપ્ત ગંગાજી નો ઇતિહાસ દધીચી ઋષિ સાથે સંકળાયેલો છે। દધીચી ઋષિનો પરિચય આપને તો આપણા ચાર વેદમાંથી ચોથો વેદ એટલે અથર્વવેદના રચયિતા અથર્વવન ઋષિ અને એના પુત્ર એટલે દધીચી ઋષિ। એટલે આપણે એમ કહી શકાય કે જ્યારે ચોથા વેદની રચના થઈ હતી એ સમયકાળથી આ જગ્યા છે। શ્રદ્ધા, ભક્તિ અને શક્તિનો અનેરો ત્રિવેણી સંગમ રચાય છે તેવું જ એક તીર્થ એટલે આદરી ગામે આવેલું દેવધરા તીર્થ। હજારો વર્ષ પહેલા વિંધ્યાચલ પર્વત પર પોતાના આશ્રમમાં રહેતા પ્રખર તપસ્વી દધીચી ઋષિએ અહીં પ્રાણ છોડ્યા હતા। સતયુગમાં દેવતાઓએ પોતાના અસ્ત્ર શસ્ત્ર ઋષિ દધીચીને સાચવવા માટે સોંપી દીધા હતા। વર્ષો સુધી દેવતાઓને શસ્ત્રોની જરૂરિયાત પડી નહોતી। બીજી તરફ દધીચી ઋષિને ભારત ભ્રમણ કરવાની ઈચ્છા થઈ અને દેવોના શસ્ત્રો કોઈને સોંપી શકાય નહીં, એટલે તમામ શસ્ત્રોને યોગ બળે પાણીની અંજલિ સ્વરૂપ બનાવીને પી લીધા। પછી ભારત ભ્રમણ કરવા નીકળ્યા હતા। સતયુગના અંતિમ પડાવે પ્રભાસ ક્ષેત્ર પાસે આવેલા આ તીર્થ ક્ષેત્રે દધીચી ઋષિની આશ્રમમાં તપશ્ચર્યા ચાલુ હતી। તે દરમિયાન વૃત્રાસુર નામના અસુરનો ત્રાસ ત્રણેય લોકમાં વર્તાતો હતો અને દેવોના રાજા ઇન્દ્ર પણ વૃત્રાસુર સામે હારી ગયા। એટલે અસુરનો નાશ કરવા દેવતાઓ દધીચી ઋષિ પાસે આવી પોતાના શસ્ત્રો માંગ્યા। અંજલિ ભરીને શસ્ત્રોને પી ગયેલા દધીચી ઋષિએ માર્ગ બતાવ્યો કે મારા હાડકામાંથી શસ્ત્ર બનાવો। ઋષિએ બતાવેલા માર્ગથી અચંબિત થયેલા દેવોથી બ્રહ્મ હત્યાનું પાપ તો ન થાય, એટલે આખરે ઋષિએ એ જ માર્ગ સુજાડ્યો અને કહ્યું, પહેલા મને ગંગા સ્નાન કરાવો। એટલે દેવોએ ગંગાજીનું આવાહન કરી પ્રગટ કર્યા। જ્યાં ગંગાજી પ્રગટ થયા ત્યાં આદરી ગામ નજીકના ગુપ્ત ગંગા। અહીંયા ગુપ્ત ગંગા છે। ગુપ્ત ગંગાની અંદર પણ માણસો અહીંનું પાણી જે છે ઉટાટિયાનું પાણી જે કહેવાય છે ઉધરસ માટે, એ પાણીનો પણ ઉપયોગ કરે છે। એનાથી ઉધરસ માણસોનો ઉધરસ જ મળી જાય છે। એટલે આ જગ્યા પૌરાણિક જગ્યા છે। આ પૌરાણિક જગ્યાની અંદર વર્ષોથી અગાઉ હજારો વર્ષ થઈ ગયા આ જગ્યાની સ્થાપના થયેલી છે। અહીં જ દધીચી ઋષિએ ગંગા સ્નાન કર્યું। ત્યારબાદ ઋષિની પીઠ પર દેવોએ મધ લગાવી ગાયને ચટાડ્યું। દધીચી ઋષિની પીઠની ચામડી તૂટી અને ઋષિએ પોતાના તપોબળ વડે પ્રાણ ત્યાગ કર્યા। દેવોને ઋષિના હાડકાં મળ્યા, તેમાંથી જે શસ્ત્ર બનાવ્યું તે શસ્ત્ર એટલે ઇન્દ્રનું વજ્ર, અને તે વજ્ર વડે ઇન્દ્રએ વૃત્રાસુરનો નાશ કર્યો। આ મંદિર છે પ્રાચીન અને પૌરાણિક છે। કેટલું વર્ષ જૂનું છે એનો તો કોઈ અંદાજ લગાવી નથી શકતા આપણે, પણ બહુ જ પ્રાચીન મંદિર છે। જે આપણે દધીચી ઋષિ મહારાજ સુધીનો જે છે ઇતિહાસ તો અહીંયા છે જ। દધીચી ઋષિની તપોભૂમિ છે, ગુપ્ત ગંગા મહાતીર્થ છે, તો એ તો વર્ષો જૂની છે। દધીચી ઋષિએ અહીંથી 6 કિલોમીટર દૂર વિસણવેલ ગામ નજીક પ્રાણનો ત્યાગ કર્યો હતો। તે બન્યું દેવધરા તીર્થ। આદરી ગામ નજીક આવેલા મહાકાળી માતાજીના પ્રાચીન મંદિર પાસેથી પણ ગુપ્ત ગંગા વહે છે। ગુપ્ત ગંગાનું અમૃત સમાન પાણી પીવાથી ઉધરસ મટી જાય છે। અનેક ભાવિકો અહીં માનતા લઈને આવે છે અને માતાજીના આશીર્વાદથી દરેકની માનતા પૂર્ણ પણ થાય છે। અહીંયા અતિ પૌરાણિક મહાકાળી માતાજીનું મંદિર છે। અહીંયા ગુપ્ત ગંગા છે। અમે અહીંયા દર વર્ષે આવીએ છીએ। અહીંયા બહુ બધી માન્યતાઓ છે। ગુપ્ત ગંગા છે, ગુપ્ત ગંગાનું પાણી આપણે પીવાથી ઉધરસ, જૂનામાં જૂની ઉધરસ પણ મટી જાય છે। અહીંયા ઝાઝા દેવી દેવતાઓ છે ને અહીંયા દર વર્ષે અમે આસ્થા માનતા બધી પૂરું થાય છે બધાનું। અહીંયા આવ્યા પછી શાંતિની અનુભૂતિ થાય છે।
અંદર મહાકાળીમાનો જે મઠ છે ત્યાં બેસીએ તો આપણે મનને પણ શાંતિ થાય છે. આપણું મન એ પ્રચલિત હોય તો આપણું મન પ્રચલિત થાય એકદમ. આપણે અહીંયા વારંવાર આપણે અહીંયા આવવાનું મન થાય છે. નવરાત્રી પછી અમારે અહીં માતાજીનું હવન થાય. અહીંયા અમે દર વર્ષે આવીએ છીએ. માતાજીનું બહુ સાચ છે, બહુ બધી અહીંયા ઓલું કરે છે. અહીંયા ગુપ્ત ગંગાજી છે, પછી આ દધીચી ઋષિજી છે, એની તો બહુ મોટી કહાની છે. ને અહીંયા ઝાંસિયા બાપા છે. અહીંયા માનતા કોઈ પણ જાતની ઉધરસ હોય તો ઝાંસિયા બાપાની માનતા માને અને આ ગંગાજીનું પાણી પીવે તો બધાને ઉધરસે મટી જાય છે. વર્ષો પહેલા એક સંત નવરાત્રિનું અનુષ્ઠાન અને ઉપાસના કરતા હતા. નવરાત્રિના 9મા દિવસે માતાજીને સંતે નિવેદ ધરી પ્રાર્થના કરી ત્યારે દિવાલમાંથી ચૂડી પહેરેલો હાથ બહાર આવ્યો અને બાપુ પાસેથી હાથોહાથ નિવેદ સ્વીકાર્યા હતા. ત્યારથી અહીં માતાજી પ્રગટ થયા, જે મહાકાળી માતાજી તરીકે ઓળખાય છે. પ્રાચીન મહાકાળી માતાજીના મંદિરે આખું વર્ષ પૂજાપાઠ અને ભોજન પ્રસાદ ધરાવવામાં આવે છે. અહીં તમે જે મનોકામના લઈને આવો છો એ માતાજી પૂર્ણ કરે છે અને એ અમે અનુભવીએ છીએ. અહીં દરરોજ સાંજના પાઠ હોય છે, જે એક જ દિવસ લખાવવામાં આવે છે. વર્ષ દિવસમાં બધું એક જ દિવસમાં બધા પાઠ લખી આપવામાં આવે છે. માતાજીના દરરોજ સાંજે 9 વાગે પાઠ હોય છે. વારો લખાવવા માટે ફક્ત વર્ષમાં એક જ દિવસ હોય છે. અતિ પવિત્ર ગીર સોમનાથની ભૂમિ તીર્થભૂમિ તરીકે ઓળખાય છે. આ જિલ્લામાં અનેક તીર્થ અને ઐતિહાસિક સ્થળ આવેલા છે. તેમાંનું એક પવિત્ર સ્થળ એટલે આદરી ગામ. આદરી ગામ નજીકની દધીચી ઋષિની આ તપોભૂમિ. અહીં નાગનાથ મહાદેવનું મંદિર પણ આવેલું છે. ગંગાજી હોય ત્યાં મહાદેવ પણ અચૂક હોય. અહીં 2 શિવલિંગ છે. એક દેવોએ પ્રતિષ્ઠિત કરેલું અને બીજું મનુષ્યએ સ્થાપિત કરેલું. બંને શિવલિંગ પર નાગ દેવતા પણ છે. સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં આદરી નજીકનું આ ધામ આસ્થાનું પ્રતીક છે. અહીંની એક ગુફાનો બીજો છેડો દ્વારકા નીકળતો હોવાની લોકવાયકા છે.